ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર 3 એમાં લેક્ચર 3 પૂછ્યા પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ અતિ ઉપયોગી છે તેના પરથી બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ માપી શકાય છે, એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપણે માપ્યા ગયા લેક્ચરમાં કોપર અને ઝીંકના. હવે આપણે કોષ્ટકમાં જોશું તો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે જે અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવ કરતા વધુ હોય તો તે રિડક્શન પામેલી સ્પીસીસ વધુ સ્થાયી હોય છે. આપણે ઉદાહરણ લઈએ, ફ્લોરિન છે, 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F- બનશે, 2H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ બનશે. તો આનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે, જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ +2.87 વોલ્ટ છે. એટલે હાઇડ્રોજનનું મેળવવાનું વલણ 0 સ્વીકારેલું છે પ્રમાણિત સ્થિતિમાં, એટલે કે 25 તાપમાન હોય, દબાણ 1 વાતાવરણ હોય અને સાંદ્રતા 1 મોલારિટી. તો ફ્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવીને F- બનાવવાનું વલણ વધારે છે, +2.87 છે. એટલે F2 કરતા F- એટલે કે H+, અહીં H2 છે, આનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે H2, આનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે F-, એટલે H2 કરતા F- વધારે સ્થાયી છે. એટલે જેનો હાઇડ્રોજન ધ્રુવ કરતા પોટેન્શિયલ મોટો હોય, રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત, તો તે વધુ સ્થાયી ગણવામાં આવે છે. અને ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મળે F- બને 2.87, તો આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, એટલે પોતાનું રિડક્શન થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઊંધું વિચારીએ તો એમનો ઓક્સિડેશન પોટેન્શિયલ -2.87 થાય, એટલે ઊંધું F- છે, ઇલેક્ટ્રોન ગુમાવીને F2 બનશે, ઊંધી પ્રક્રિયા. તો એ માઇનસ થયું, જો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ છે, એટલે ફ્લોરાઇડ આયન એનું ઓક્સિડેશન પામવાનું વલણ ઓછું, એટલે નિર્બળ રિડક્શન કરતા ગેસ. હવે લિથિયમ લઈએ, લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ સાવ ઓછો, આખા ટેબલમાં -3.05 છે. એનો મતલબ કે આ રિડક્શન પામેલા લિથિયમ કરતા હાઇડ્રોજન વધુ સ્થાયી છે, એટલે કે લિથિયમનું ઇલેક્ટ્રોન Li+ નું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ખૂબ જ ઓછું, એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા થશે. તો ઊંધી પ્રક્રિયા લઈએ, તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે +3.05 વોલ્ટ છે, એટલે Li નું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ Li+ બનવાનું વધારે છે. આ રીતે આખો એક ટેબલ છે જે આપણે જોઈએ, એના આધારે ઘણા બધા MCQ સોલ્વ કરી શકાય છે. આપણે જે ટેબલ જોઈએ છીએ એને EMF શ્રેણી પણ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF શ્રેણી, અથવા તો રિડક્શન પોટેન્શિયલ ની શ્રેણી. તો 1 by 1 યાદ રાખવાની ટ્રીક સાથે તમને આપીશ.
F2 બે ઇલેક્ટ્રોન મેળવીને F- બનશે, તો એમનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 2.87 વોલ્ટ છે. પછી CO+3 ઇલેક્ટ્રોન મેળવીને CO+2 બને, તો આખી આ શ્રેણી છે અને ઉપરથી નીચે. પ્રમાણિત શબ્દ શું કામ લખ્યું તમને સમજાવું. પ્રમાણિતનો મતલબ થાય છે કે 25 સેલ્સિયસ તાપમાન હોય, તાપમાન 25 સેલ્સિયસ એટલે 298 કેલ્વિન, દબાણ 1 વાતાવરણ અને સાંદ્રતા 1 મોલારિટી હોય, તો આને આપણે પ્રમાણિત કહેશું. આ પ્લસ 1.41 વોલ્ટ છે, એટલે ફ્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સૌથી હાઈએસ્ટ થશે 2.87 વોલ્ટ, એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જ્યારે કોબાલ્ટ +3 માંથી +2 બને તો 1.81 વોલ્ટ છે. પછી આવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં, H2O2 +2H+ +2 ઇલેક્ટ્રોન, તો એમાંથી 2H2O બનશે, તો એ છે 1.78 વોલ્ટ છે પ્લસ 1.78 વોલ્ટ. એ કઈ રીતે? આ બે H+ આયન બે ઇલેક્ટ્રોન મેળવીને પહેલા બે હાઇડ્રોજન બને, આમાંથી એક ઓક્સિજન લઈ લે એટલે H2O, અને આમાંથી પણ H2O બનશે. હવે આ ઇલેક્ટ્રોન મેળવે છે એ બધું રિડક્શન કહેવાય. પછી પરમેંગેનેટ MnO4- વત્તા 8H+. આ કેમ યાદ રાખવું કહું? અહીં મેંગેનીઝનો ઓક્સિડેશન અંક +7 હોય, એ 5 ઇલેક્ટ્રોન મેળવીને મેંગેનીઝ +2 બનશે. અહીંયા 4 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન એટલે 4H2O. આ રીતે એનો પોટેન્શિયલ છે 1.51 હોય છે, એટલે ઘટાડો થશે. પછી આવશે ઓરમ Au+3, 3 ઇલેક્ટ્રોન મેળવીને ઓરમ બનશે. એનો પોટેન્શિયલ એનાથી ઓછો છે 1.40 વોલ્ટ હોય છે. હવે આ છઠ્ઠું છે ક્લોરીન. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનશે, તો 1.36 વોલ્ટ છે. હવે આ ઇલેક્ટ્રોન મેળવવાનું વૃત્તિનું માપદંડ, આ બધું કોની સાપેક્ષમાં માપેલું છે? આ બધા ધ્રુવના પોટેન્શિયલ હાઇડ્રોજનની સાપેક્ષમાં આપેલા. જ્યાં S લખીશ એ સોલિડ, L છે લિક્વિડ, G છે ગેસ અને AQ લખશું તે એક્વા દર્શાવે છે. હવે ફ્લોરિન અને ક્લોરીનની વચ્ચે આમ યાદ રાખવાનું 4 આવ્યા. ફ્લોરિન ક્લોરીન વચ્ચે કેટલા છે? 4. તો ફ્લોરિન ક્લોરીન વચ્ચે 4 આવ્યા, એનામાં અને ઈ કેમ યાદ રાખવાનું એ પણ કહી દઉં. અને આ બધા પ્રમાણિત પોટેન્શિયલ છે, એટલે પેલું તો ફ્લોરિન અને ક્લોરીનની વચ્ચે 4 એમ યાદ રાખવાનું. F2 અને Cl2 ના રિડક્શન પોટેન્શિયલની વચ્ચે 4, CO+3 માંથી +2 બને ત્યારે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે. પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમ માંથી પાણી બને, H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમ, એમાંથી પાણી બનશે. પછી જે મેંગેનેટ, પરમેંગેનેટ MnO4- છે, એમાંથી Mn+2 બને, પણ માધ્યમ કેવું એ લખવાનું, એસિડિક. પરમેંગેનેટ એસિડિક માધ્યમ, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાંથી પાણી, પરમેંગેનેટ એસિડિક માધ્યમમાંથી Mn+2. પછી ઓરમ Au+3 માંથી Au બનશે. હવે આ થયા 6. હવે ક્લોરીન અને બ્રોમિન વચ્ચે 3 આવશે. ફ્લોરિન ક્લોરીન વચ્ચે 4. હવે ક્લોરીન અને બ્રોમિન વચ્ચેના 3 આવશે. Cl2 ગેસ,
વત્તા 2 ઇલેક્ટ્રોન 2Cl માઇનસ એમનો રિડક્શન પોટેન્શિયલ હમણાં જોઈએ આપણે ક્લોરીન માટે રિડક્શન પોટેન્શિયલ 1.36 જોયા. હવે આપણે ક્લોરીન પછી એટલે ફ્લોરીન ક્લોરીન વચ્ચે કેટલા આવ્યા 4 એટલે 6 પૂરા થયા. હવે ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 આવશે. ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 એટલે અહીંયા Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માંથી 2Br માઇનસ તો એનો પોટેન્શિયલ છે 1.09 વોલ્ટ છે. ફ્લોરીન ક્લોરીન વચ્ચે કેટલા આવ્યા 4, ક્લોરીન બ્રોમિન વચ્ચે 3 આ રીતે. તો ડાયક્રોમેટ એટલે Cr2O7 માઇનસ 2 14H પ્લસ વત્તા 6 ઇલેક્ટ્રોન એમાં 2Cr પ્લસ 3 અને 7H2O બનશે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પ્લસ 6 છે તો 2 નો પ્લસ 12 થાય. અહીં 1 નો પ્લસ 3 તો 2 નો 6 થાય તો પ્લસ 12 માંથી પ્લસ 6 એટલે 6 મેળવે. અહીં 7 ઓક્સિજન 14 હાઇડ્રોજન યાદ રાખવા માટે એટલે 7H2 આવશે. તો આ પોટેન્શિયલ 1.36 કરતા ઓછો 1.33 હોય છે. ડાયક્રોમેટ એસિડિક માધ્યમ એમ યાદ રાખજો. હવે ઓક્સિજનનો એસિડિક માધ્યમમાં રિડક્શન O2 વત્તા 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન એટલે 2H2O બનશે. અહીં પોટેન્શિયલ 1.23 થશે 1.23. ઓક્સિજન પછી આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને 4H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન 2 એટલા માટે અહીં મેંગેનીઝ પ્લસ 4 છે એમાંથી Mn પ્લસ 2 બનશે અને 2 મોલ પાણી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O. તો આનો પોટેન્શિયલ છે 1.23 થી ઘટીને આ બેનો 1.23 આ 1.09 આ 1.23 થશે. બેનો આ બેનો સમાન છે. રીકેમ યાદ રાખવું ફ્લોરીન ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 તો ડાયક્રોમેટ એસિડિક માધ્યમ એમાંથી Cr+3 પછી ઓક્સિજન એસિડિક માધ્યમ એમાંથી પાણી MnO2 એસિડિક માધ્યમ એટલે H+. અહીં 2 ઓક્સિજન તો અહીં 4 લેવાના. અહીં 2 ઓક્સિજન તો આ 4 ટ્રીક છે. 7 ઓક્સિજન તો 14 પછી પ્લસ 6 તો 12 એટલે ટ્રીક. ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ લેવાના. હવે અહીં O2 હોય તો 4 હાઇડ્રોજન, અહીં O2 હોય તો 4 હાઇડ્રોજન, અહીં 7 ઓક્સિજન તો 14 હાઇડ્રોજન આ ટ્રીક. તો એસિડિક માધ્યમમાંથી Mn+2 બનશે. તો ક્લોરીન બ્રોમિન વચ્ચે કેટલા આવ્યા 3. હવે બ્રોમિન અને આયોડિન ની વચ્ચે 5 આવશે. બ્રોમિન અને આયોડિન ની વચ્ચે 5 આવશે. બ્રોમિન અને આયોડિન ની વચ્ચે એમાં નાઇટ્રેટ આયન આવશે. નાઇટ્રેટ 4H પ્લસ વત્તા 3 ઇલેક્ટ્રોન. નાઇટ્રેટ આયનનું રિડક્શન થાય છે NO વત્તા 2H2O બનશે. અહીંયા જો ફરશે અહીં 3 ઓક્સિજન તો અહીં 4 લીધા કારણ કે NO પછી વધારાના 2 ઓક્સિજન અને 4 એટલે 2H2O. તો આ મૂલ્ય 1.09 કરતા ઓછું એટલે નાઇટ્રેટ આયનનું એસિડિક માધ્યમમાં અહીં NO3 માઇનસમાં નાઇટ્રોજન ઓક્સિડેશન અંક +5 એમાંથી +2 થાય છે એટલે રિડક્શન થયું એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 1.97 થશે 0.97 વોલ્ટ થશે. પછી નાઇટ્રેટ પછી આવશે મર્ક્યુરી 2 Hg+2 2 ઇલેક્ટ્રોન મેળવી Hg2+2 એટલે 2 મર્ક્યુરીનો થઈને +1
એટલે મર્ક્યુરી માંથી મર્ક્યુરસ થશે તો એ 0.92 થશે 0.92 વોલ્ટ. પછી આવશે 13. બ્રોમિન આયોડિન વચ્ચે 5 કીધા છે. સિલ્વર Ag+ ઇલેક્ટ્રોન મેળવીને Ag બનશે. એ પોટેન્શિયલ છે 0.92 થી ઘટીને 0.80 થશે. સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 છે. સિલ્વર પછી આવશે ફેરિક Fe+3 ઇલેક્ટ્રોન મેળવીને ફેરસ બનશે. તો 0.77 વોલ્ટ આવશે 0.77 વોલ્ટ. અહીંયા આગળ તમે જો 0.77 વોલ્ટ થશે. પછી ફેરિક માંથી ફેરસ બને ત્યારે 0.77. હવે O2 વત્તા 2H+ +2 ઇલેક્ટ્રોન. O2 નું એસિડિક માધ્યમમાં રિડક્શન. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બને ત્યારે પોટેન્શિયલ 0.77 માંથી ઘટીને 0.68 વોલ્ટ થશે. અને O2 પછી આવશે I2 આયોડિન. I2 બે ઇલેક્ટ્રોન મેળવી અને 2I- તો એનો પોટેન્શિયલ +0.54 થશે. એટલે ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. પેલા ફ્લોરિન ક્લોરિન વચ્ચે જોયું, ક્લોરિન બ્રોમિન વચ્ચે 3 આવ્યા થાય તો બ્રોમિન આયોડિન વચ્ચે 5 મેં કીધા. તો નાઇટ્રેટ એસિડિક માધ્યમ એમાંથી NO બને. પછી મર્ક્યુરી માંથી મર્ક્યુરસ આ યાદ રાખજો. પછી સિલ્વર એમાંથી Ag+ માંથી Ag. પછી ફેરિક માંથી ફેરસ. O2 એસિડિક માધ્યમમાંથી પાણીને આ પાણી બને છે. O2 વત્તા 4H+ 4 ઇલેક્ટ્રોન લે તો 2 મોલ પાણી. O2 વત્તા 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન લે આનાથી અડધું હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે. આમ યાદ રાખજો. હવે આપણે આગળ આયોડિન સુધી થઈ ગયું. હવે યાદ રાખવાની ટ્રીક છે ક્યુપ્રસ ક્યુપ્રિક AgCl AgBr હાઇડ્રોજન. આયોડિન પછી યાદ રાખવાની ટ્રીક આયોડિન પછી યાદ રાખવાની ટ્રીક છે ક્યુપ્રસ ક્યુપ્રિક. આ ક્યુપ્રસ કહેવાય, +2 હોય તો ક્યુપ્રિક કહેવાય. ક્યુપ્રસ ક્યુપ્રિક 0.52 અને 0.34 થશે. આનો રિડક્શન પોટેન્શિયલ 0.52 છે, આનો 0.34 છે. ક્યુપ્રસ ક્યુપ્રિક AgCl AgBr. AgCl અને AgBr. Ag ને આ Ag+ અને Cl હોય ઇલેક્ટ્રોન મેળવીને Ag વત્તા Cl માઈનસ આ મેળવીને Ag વત્તા Br માઈનસ આપે. AgCl ક્યુપ્રસ આયોડિન પછી શું યાદ રાખવાનું? ક્યુપ્રસ ક્યુપ્રિક AgCl AgBr. તો 0.22 અને પછી છે હાઇડ્રોજન કે જ્યાં 0 થઈ જશે. હાઇડ્રોજનનો વૈજ્ઞાનિકે સ્વીકારેલો પ્રમાણિત પોટેન્શિયલ અહીંયા સુધીના બધા પ્લસ રિડક્શન પોટેન્શિયલ હતા. હવેના બધા માઈનસ આવશે. હવે આપણે હાઇડ્રોજન સુધી જોઈ ગયા, ત્યાં પ્લસ, હવે બધા માઈનસ આવશે. હાઇડ્રોજન સુધીના પ્લસ, હવે હાઇડ્રોજન થી નીચેના બધાનો માઈનસ હોય છે. હવે એના માટે છે લેડ, આયોડિન પછીના કેમ યાદ રાખવા?
ક્યુપ્રસ, ક્યુપ્રિક, એજીસીએલ, એજીબીઆર અને હાઇડ્રોજન. હાઇડ્રોજન પછીના લેડ, પછી આવશે ટીન, લેડ, ટીન, નિકલ, અહીં પીબી, એસએન અને એનઆઈ. લેડ, ટીન, નિકલ, પછી ફેરિક, ફેરસ, ઓલું Fe+3 માંથી +2 હતું, આ +2 માંથી Fe છે. લેટિનિયા, ક્રોઝી, લેટિનિયા, ક્રો એટલે ક્રોમિયમ આવશે અને ઝિંક. Cr+3 3 ઇલેક્ટ્રોન મેળવીને Cr બનશે. લેડનો માઇનસ છે રિડક્શન પોટેન્શિયલ -0.13 છે, આનો -0.14 છે. નિકલનો -0.25 છે. એટલે હાઇડ્રોજન H+ કરતા આ બધાનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું છે. પછી આવશે -0.44 છે અને આનું આવશે ક્રોમિયમનો ક્રોમિયમનો Fe નો 44, ક્રોમિયમનો 0.74 અને પછી ઝિંકનો 0.76 છે. Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn -0.76 છે. લેટિનિઆક્રોઝી, લેડ +2, ટીન +2, Ni +2, Fe+2, Cr+3 એટલે આ બધામાં Pb+2 માંથી Pbn, Sn+2 માંથી Sn, Ni+2 માંથી Ni, Fe+2 માંથી Fe, Cr+3 માંથી Cr, Zn+2 માંથી Zn. અને આ બધા જ મૂલ્ય હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં માપેલા છે. હાઇડ્રોજન પછી શું થયું ટ્રીક બોલો? લેટિનિઆક્રોઝી, લેટિનિઆક્રોઝી. અને છેલ્લી લાઈન છે હવે ઝિંક પછી, જે અહીં લખું છું, પા એ મેસોકેપોલી, પાણી, 2 મોલ પાણી 2 ઇલેક્ટ્રોન મેળવશે તો H2 ગેસ વધતા 2OH- બનશે. તેનું રિડક્શન પોટેન્શિયલ -0.76 કરતા પણ ઓછો, એટલે -0.83 થશે વોલ્ટેજમાં. પાણી પછી આવશે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ મેગ્નેશિયમ Al+3, આ Mg+2 2 મેળવીને Mg. પા એ મેગ્નેશિયમ પછી સોડિયમ, પછી આવશે કેલ્શિયમ, કેલ્શિયમ Cr+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કેલ્શિયમ. છેલ્લે પોટેશિયમ અને લાસ્ટમાં લિથિયમ આવશે. ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સૌથી ઓછું લિથિયમ, કારણ એનું ગુમાવવાનું વલણ સૌથી હાઈએસ્ટ છે. એટલે -0.83, પછી -8.66, -1.2.36, -2.71, પોટેશિયમનો -2.87, આનું સોડિયમ, પોટેશિયમનો -2.93 અને લાસ્ટ આપણે જોઈ ગયા હતા -3.05 વોલ્ટ છે. તો હાઇડ્રોજન પછી લેટિનિઆક્રોઝી, પછી પાણી, એમાંથી હાઇડ્રોજન, પછી એલ્યુમિનિયમ એટલે Al+3 Al, એમ યાદ રાખવું, Mg+2 માંથી Mg, પા એ મેસોકેપોલી, પા એટલે પાણી, પા એ મેસોકેપોલી
પોટેશિયમ અને લિથિયમ પોલી. અને સોડિયમ ને Na+/Na યાદ રાખો. Ca+2 માંથી Ca, K+ માંથી K, Li+ માંથી Li બનશે. હવે ઋણ રિડક્શન પોટેન્શિયલ નો અર્થ ઋણ. હવે તમે શ્રેણીમાં ઉપરથી નીચે જાઓ છો આખી શ્રેણીમાં, એટલે એનો રિડક્શન પોટેન્શિયલ ઘટે છે. એટલે રિડક્શન પામવાનું વલણ ઘટે એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધે. આ માઇનસ હોય એ પ્લસ થઈ જાય ને, આ પ્લસ થઈ જાય, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બધા રિડક્શન પોટેન્શિયલ હતા. તો ઉપરથી નીચે જાઓ, રિડક્શન પોટેન્શિયલ ઘટે પણ ઓક્સિડેશન પોટેન્શિયલ વધે ને, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે. એટલે પ્રબળ રિડક્શન કરતા છે. એટલે ઉપરથી નીચે જાઓ તેમ પ્રબળ રિડક્શન કરતા કહેવાય, કારણ કે ઓક્સિડેશન પામવાનું વલણ વધશે. ઊંધું, શ્રેણીમાં નીચેથી ઉપર જાવ તો રિડક્શન પોટેન્શિયલ વધે છે. એટલે રિડક્શન પામવાનું વલણ વધે એટલે ઓક્સિડેશન પામવાનું વલણ ઘટે. એટલે નિર્બળ ઓક્સિડેશન રિડક્શન પામવાનું વલણ ઘટે. હવે કહેવાનો મતલબ કે હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં H+/H2 ની સાપેક્ષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય તે પ્રબળ રિડક્શન કરતા. કેમ? રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ થાય ને, અને જેનું ઓક્સિડેશન પામવાનું વલણ વધારે એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. પછી H+ ની સાપેક્ષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તે નિર્બળ રિડક્શન કરતા કહેશું. કારણ કે રિડક્શન પોટેન્શિયલ ધન એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ થાય, ગુમાવવાનું વલણ ઓછું, એટલે નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે આ શ્રેણીનો તમને આજે ઉપયોગ બતાવો. આનો ઉપયોગ શું છે? તો તમને પ્રશ્ન નીટ JEE ગુજરાત બોર્ડમાં પૂછાય, આપેલા પદાર્થ વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં. તો તમને મસ્ત ગણ લો, KCl + ફ્લોરિન, એમાંથી 2KF + Cl2. આ પ્રક્રિયા થશે કે નહીં તે જણાવો. તો અહીંયા આગળ તમારે પહેલા જોવું પડે ઓક્સિડેશન આંકમાં ફેરફાર કોનો થાય છે. હવે પોટેશિયમ છે, બે સાઈડ +1 છે એટલે પ્રેક્ષક થઈ ગયો. અહીં ક્લોરીન 0, આ -1 માંથી 0 એટલે ઓક્સિડેશન. -1 માંથી 0 સંખ્યા રેખામાં આમ ગયા ઓક્સિડેશન. 0 માંથી -1 એટલે રિડક્શન. આ પ્રક્રિયામાં ફ્લોરિનનું રિડક્શન થાય છે અને ક્લોરીનનું ઓક્સિડેશન. તો આપણે ચેક કરીએ. હમણાં શ્રેણી શીખવાડી, ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F- બને, ક્લોરીન એના પછી આવે 2Cl-. તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ +2.87 વોલ્ટ છે આ શ્રેણીનો ઉપયોગ, અને ક્લોરીનનો +1.36 છે. તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે? ફ્લોરિન. તો જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તેનું રિડક્શન થાય, એટલે ફ્લોરિનનું જો રિડક્શન થાય છે અને ક્લોરાઇડનું ઓક્સિડેશન થાય. આ રિડક્શન છે. તો ક્લોરીનનું શું થાય? ઓક્સિડેશન. એટલે ઊંધું, Cl- માંથી Cl2 બનશે, એટલે એ સાચું છે. એટલે આ પ્રક્રિયા થશે. પહેલાથી ઊંધી વિચાર, KF માં
ક્લોરીન નાખીએ તો 2KCl વત્તા F2 આ પ્રક્રિયા નહીં થાય. 0 માંથી -1 રિડક્શન, -1 માંથી 0 ઓક્સિડેશન. તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ વધારે તો ફ્લોરિનનું રિડક્શન થવું જોઈએ, અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે આ પ્રક્રિયા શક્ય નથી. આવા બધા ક્વેશ્ચન પૂછાય છે એટલે તમને આપેલા બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં એ આ શ્રેણી ઉપરથી નક્કી કરી શકાય છે. સમજાઈ ગયું બધા છોકરાઓને? એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તો